આજ તો અક્ષરધામથી ગાયત્રી ખાસમ ખાસ મિત્રને મળવા ગયા. આજ તો કારખાને જવાનું થઈ ગયું હતું મોડું. 8:30 વાગવા આવ્યા હતા અને હજુ હું ઘરે હતો. ઘરે તાળું મારી દીધું અને હું થઈ ગયો જલ્દી કારખાના બાજુ હાલતો. શક્તિ વિજયના નાકે આવીને ઉભો રહી ગયો રિક્ષાની વાટે. રિક્ષા મળી ગઈ ને બેસી ગયા રિક્ષામાં. તમે વરાસા બાજુ અથવા કામરેજવાળા હાઈવે ઉપર હાલતા છો તો તમને ખબર છે આવડો ફુગ્ગો ક્યાં આવેલો છે. કારખાને પગીને મેં બનાવી નાખ્યો પહેલો લોટ અને પછી બીજો, આવડો આ ત્રીજો, પછી ચોથો અને આ લાસ્ટ પાંચમો. ઘંટી બંધ કરી દીધી ને હાથ જવાનું હતું એક જગ્યાએ રોકડી ઉપર અને પછી મેં લઈ લીધું કટોરું. કારખાને નીચે ઉતરીને થઈ ગયા ગાયત્રી બાજુ હાલતા. રોકડીએ ગયા હતા નાના ભાઈ જૂના અને જાણીતા ભાઈબંધને મળવા ગયા હતા અને મિની વ્લોગ ની જેમ મિની ગુરુ ગણો તોય ભલે. હું જયારે હીરા શીખતો હતો ત્યારે આ ભાઈ પણ મને થોડું ઘણું શીખવાડતા હતા એટલે હું આ ભાઈને મિની ગુરુ કહું છું. અને આ મિની ગુરુ લગભગ 1 વર્ષ પછી સુરતમાં આવ્યા છે અને આ ભાઈના કારખાને આજ હું રોકડી આવ્યો હતો. રાતે 11 વાગ્યા કરી નાખી ઘંટી બંધ અને થઈ ગયા ઘર બાજુ હાલતા. કાપોદરા આવીને ઉભા રહી ગયા રિક્ષાની વાટે અને આજ તો સવારે પણ કારખાને આવવાનું મોડું થઈ ગયું હતું અને રાતે ઘરે જવાનું મોડું થઈ ગયું હતું. તો મેં લીધેલું છે 100 દિવસ મિની વ્લોગિંગ નું ચેલેન્જ. તો આ તો આપણો 22મો મિની વ્લોગ. તો મળી આવતા નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.